ક્વોલિટી ઓફ ગોલ. ગોલ ગમે તેવો ના હોવો જોઈએ, પણ ગોલ ગમે તેવો નહીં કે મારે તમારી સાથે સાહેબે વાત કરી કે ગોલ હોવો જોઈએ આજે ઘરે જઈને બસ પપ્પા મમ્મી હવે મને બિસ્કિટ ના કરતા મારે તો આઈએસ જ બનવું છે, મારે તો આઈપીએસ જ બનવું છે, મારે તો સ્ટાર્ટઅપ જ કરવું છે, મારે તો પોતાનું બિઝનેસ હબ ચાલુ કરવું છે. ગમે તે ગોલ ના હોય, એની કંઈક ક્વોલિટી હોય. કેવી ક્વોલિટી? ફર્સ્ટ ક્વોલિટી છે સ્પેસિફિક હોવું જોઈએ. સ્પેસિફિક હોવું જોઈએ કે મારે આ જ બનવું છે, મારે બી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પૂરું કરવું છે, અને પૂરું કર્યા પછી મારે કોઈ મલ્ટીનેશનલ કંપની કમ્પ્યુટરની જે છે ત્યાં જ મારે સેટ થવું છે, ત્યાં જ મારે મારું કરિયર પ્રોફેશનલ લાઈફ સ્ટાર્ટ થવું છે. નો ડાઉટ મેં અત્યારે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે, ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, સિવિલ હોય, કમ્પ્યુટર હોય કે પછી માઇનિંગ હોય કે કોઈ બી હોય, પણ મારો ગોલ તો લાઈફની અંદર આઈએસ બનવાનું છે કે જીપીએસસી આપીને જીએસ બનવાનું છે. મારે એપિંગ સાઈડ જવું છે, મારે દેશની સેવા કરવી છે, તે ફિક્સ ગોલ હોય. મારી ઈચ્છા પોલીસ બનવાની છે, એટલે પોલીસમાં હાઈએસ્ટ પોઝિશન જો કોઈ હોય તો આઈપીએસ છે, તો મારે આઈપીએસ જ બનવું છે. મારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કરીને જેટકોમાં જ જવું છે, મતલબ એનર્જી સાઈડ જ જવું છે. તો જેટકો પણ હોઈ શકે કે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન કંપની હોઈ શકે, લાઈક વીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ. મારે મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કરીને આરટીઓમાં ઇન્સ્પેક્ટર જ બનવું. આ ગોલ ફિક્સ જ હોવું જોઈએ. અરે કહેવાનો મતલબ કે સ્પેસિફિક હોવું જોઈએ. ગમે તે નહીં, આજે ઈચ્છા થઈ તો આઈએ કોઈ મૂવી સારું દેખેલું કે સિંગમ જોઈએ તો મારે તો પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, પછી કોઈ આઈએસ નું જોઈએ તો મારે આઈએસ બનવું છે, કોઈ એન્ટરપ્રેન્યોર નું જોઈએ તો મારે બિઝનેસમેન બનવું છે. ગમે તે સ્પેસિફિક હોવું જોઈએ, મારે આ કરવું છે. અને આ પોઈન્ટ છે તો એકથી તો ખબર હોય કે મારે કરવું શું છે. પછીની વાત અલગ છે, ત્યાં પહોંચ્યા પછી ગોલ અલગની વાત, પણ ફોર અ ટાઈમ બિંગ ખબર હોય કે મારે એન્જિનિયરિંગ પૂરું કરવું છે, ઇલેક્ટ્રિકલમાંથી કે કમ્પ્યુટરમાંથી કે સિવિલમાંથી મારે જીસી પાલનપુર કે જીસી પાટણ કે આઈઆઈટી રામ કે પીડીપીયુમાંથી મારે એન્જિનિયરિંગ ક્લાસમાં મતલબ ત્યાં સ્પેસિફિક બ્રાન્ચમાં મારે એન્જિનિયરિંગ પૂરું કરવું, એ બોલતું હોવું જોઈએ. જશે ને તો સ્પેસિફિક હોવું જોઈએ, જનરલાઇઝ ના હોવું, ગમે તે રીઝનેબલ હોવું જોઈએ, કે મેજર કઈ રીતે એવો હોવું જોઈએ. પછી જ કરી લઉં, નો નોટ પોસિબલ. મારે 4 વર્ષમાં જ એન્જિનિયરિંગ પૂરું કરવું છે, પણ મારે એન્જિનિયરિંગ જે પૂરું કરવું છે એમાં આટલા સીપીઆઈ સાથે કે આટલા પર્સન્ટેજ સાથે પૂરું કરવું, એવું કંઈક મેજરમેન્ટ પેરામીટર હોવું જોઈએ કે મારે આ સબ્જેક્ટમાં આટલા માર્ક્સ લાવવા છે. જનરલ નહીં કે મારે તો પાસ થઈ ગયું છે, મારે તો બસ સબ્જેક્ટ પૂરો કરવું છે. સો એન્ડ સબ્જેક્ટમાં મારે આટલા પર્સન્ટેજ લાવવા જ છે. એની હાઉ ઇઝ માય ગોલ. આ સેમિસ્ટરનું કે આ વર્ષનું મારો આ ગોલ છે કે મારે આ સબ્જેક્ટમાં મારે આ સેમિસ્ટરમાં આટલા સીપીઆઈ કે એસપીઆઈ કે સીજીપીએ લાવવા છે. તે મેઝરેબલ હોવું જોઈએ. સેકન્ડ ક્વોલિટી. થર્ડ ક્વોલિટી છે અચીવેબલ હોવું જોઈએ. તમે આખું સેમિસ્ટર મહેનત કરી નથી અને પછી છેલ્લું સેમિસ્ટર આવે છે એટલે તમે એમ કહો કે મારે આ સબ્જેક્ટને કે આ સેમિસ્ટરમાં 80 સીપીઆઈ મતલબ 8 સીપીઆઈ કે 9 સીપીઆઈ કે એસપીએલ આવવા છે. તમે આખું સેમિસ્ટર મહેનત કરી નથી, છેલ્લે 80% લાવવા છે 12 સાયન્સમાં કે 10મામાં કે એન્જિનિયરિંગમાં, તો પોસિબલ છે? એ તમારા માટે અચીવેબલ જ નથી. પણ ત્યાં એક જગ્યાએ તમે એમ કહો કે હવે મેં આખું સેમેસ્ટર કે આખું વર્ષ મહેનત નથી કરી, પણ હવે છેલ્લો સમય બાકી છે, મહિનો એક બાકી છે, તો હું પાસ થઈ જાઉં બસ તો સારું છે. એટલી મહેનત કરી કે 60% આવી જાય, તો જેથી હું મારો આ જે કોર્સ છે, જે આ સેમેસ્ટર છે એ પૂરું થઈ જાય, તો એ યોગ્ય છે. પણ આખું સેમેસ્ટર મહેનત કરી નથી, પછી છેલ્લે એમ કહો કે મારે તો 80% લાવવા છે, તે પોસિબલ નથી. તમારા માટે અચીવેબલ નથી. તો ગોલ કેવો હોવો જોઈએ? અચીવેબલ પણ હોવો જોઈએ. ફોર્થ છે રિયાલિસ્ટિક પણ હોવું જોઈએ. તમે આખું સેમેસ્ટર રખ્યા છો અને છેલ્લે એમ કહો કે મારે તો ગોલ્ડ મેડલ લાવવો છે, યુનિવર્સિટીમાં ફર્સ્ટ લાવવો છે, શક્ય છે? રિયાલિસ્ટિક જ નથી. તમારી કેપેસિટી જ નથી. દરેક સ્ટુડન્ટની દરેક વ્યક્તિની કેપેસિટી અલગ અલગ, પણ તમે જો ગોલ ડિફાઇન કરો કે મારે ગોલ્ડ મેડલ લાવવો છે, યુનિવર્સિટી ફર્સ્ટ લાવવો છે, બોર્ડમાં પહેલો નંબર લાવવો છે, પણ તમારો પાસ્ટ રેકોર્ડ એવું કહે છે કે તમે માંડ 50-60% લાવ્યા છે,
તો એ કેસમાં તમે ગોલ્ડ મેડલ મેળવી શકો એ પોઝિશનમાં જ નથી. એટલે કે રિયાલિસ્ટિક પણ ગોલ હોવો જોઈએ. અને છેલ્લો છે ટાઈમ બાઉન્ડ. ટાઈમ બાઉન્ડ નો મતલબ કે મારે 4 વર્ષમાં જ એન્જિનિયરિંગ પૂરું કરવું, 8 વર્ષમાં કે 5 વર્ષમાં કે 6 વર્ષ કે 7 વર્ષમાં નહીં. મારે એન્જિનિયરિંગ જે છે 4 વર્ષમાં પૂરું કરવું છે ને એના પછી આઈએએસ ની તૈયારી કરવી છે ને આઈએએસ 3 વર્ષમાં બનવું જ છે. એટલે કે વિધિન ધી ટાઈમ મારે આ ગોલ પૂરો જ કરવું. તો ટાઈમ બાઉન્ડ મતલબ ટાઈમ લાઈન પણ હોવી જોઈએ. તમે એન્જિનિયરિંગ 7 વર્ષ પૂરું કરી શકો, હા કે ના? મેક્સિમમ લિમિટ તમારી 7 વર્ષની છે. 7 વર્ષ સુધી તમે એન્જિનિયરિંગ કરી શકો. તમારી એફી આવે છે, બ્લોક આવે છે, તો તમે 7 વર્ષ સુધી એક્ઝામ આપી શકો. પણ કોઈ મતલબ ખરો? કોઈ મિનિંગ નથી. તો મારો ગોલ છે મારે એન્જિનિયરિંગ આટલા પર્સન્ટેજ સાથે, આટલા સીપીઆઈ કે સીજીપીએ સાથે 4 વર્ષમાં મારી પૂરું કરીને અહીંથી નીકળવું છે. મારે મારું કરિયર જે પ્રોફેશનલ કરિયર છે કે હાયર એજ્યુકેશનમાં જવું છે કે મારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે, તો મારે સ્ટાર્ટ કરવું. તો ટાઈમ બાઉન્ડ હોય. તો જે બી તમે ગોલ ડિફાઇન કરો એ ગોલમાં આ ક્વોલિટી હોવી જોઈએ. સ્પેસિફિક હોવું જોઈએ, મેઝરેબલ હોવું જોઈએ, અચીવેબલ હોવું જોઈએ, રિયાલિસ્ટિક હોવું જોઈએ. છેલ્લું છે ટાઈમ. એને કહે છે સ્માર્ટ ગોલ. SMART, સ્માર્ટ. તમારો ગોલ કેવો હોવો જોઈએ? સ્માર્ટ. એટલે કહેવાનો મતલબ કે તમારા ગોલમાં આટલી ક્વોલિટી હોવી જોઈએ. રાઈટ? કહીએ કે સ્ટુડન્ટની ક્વોલિટી, what are the qualities of the student? સ્ટુડન્ટની ક્વોલિટી શું હોય? ટાઈમસર આવવું જોઈએ, એન્ડ સુધી લેક્ચર એટેન્ડ કરવા જોઈએ, અસાઇનમેન્ટ ટ્યુટોરિયલ જે હોમવર્ક આપવામાં આવે એ ટાઈમસર સબમિટ મતલબ પૂરું કરી દેવું જોઈએ. ઓકે, રેગ્યુલર ક્લાસમાં આવવું જોઈએ, બંક ના મારવું જોઈએ, એટેન્ડન્સ સારી હોવી જોઈએ. આ બધું જ છે. એવી જ ક્વોલિટી છે ગોલની, કે ગોલમાં આ ક્વોલિટી હોવી જોઈએ.